નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના સારોલી નજીક મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થયા, કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો। ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોને રેસ્ક્યુ કરાયા। શહેરના રસ્તા પર પડેલા ખાડાને લઈ ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત। ચોક બજારમાં વાઘા વેચતા વૃદ્ધને વોળવી ગટિયાઓ દાગીના ઉતરાવી લઈ ગયા। ઓનલાઈન મશીન મંગાવી બોગસ સિક્કા બનાવીને દસ્તાવેજો નોટરી કરતા પિતરાઈ ભાઈઓ ઝડપાયા। સ્ટ્રોમ ડેમેજમાં દૂષિત પાણી છોડતી લિંબાયતની 35 તપેલા ડાઇંગ મિલ સીલ કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના સારોલી કડોદરા રસ્તા પર મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી હતી। હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાનો છે। 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે। મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે। ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિલોમીટરના એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2021થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી। વર્ષ 2022માં સુરત મેટ્રો લાઇન 2 કોરિડોરનું નિર્માણ કરવા માટે CS6 પેકેજ હેઠળ મજુરાથી સારોલી વચ્ચે 8.2 કિલોમીટર નિર્મિત થનાર એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દિલીપ બિલ્ડકોમ લિમિટેડને નિર્માણ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર જારી કર્યો હતો। આ અંગે ફાયર ઓફિસર ભૂપેન્દ્રસિંહ રાજે જણાવ્યું કે અમારા ડિવિઝનલ ઓફિસર મોડ સર પર કોલ આવ્યો હતો કે ભરત કેન્સરની સામે ચાલી રહેલ મેટ્રો પ્રોજેક્ટના સ્પાન તૂટી ગયો છે એવો મેસેજ આવ્યો હતો, જેથી ફાયર ફાઇટર સહિતના સ્ટાફને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યો હતો। પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે રાત્રે કામ કરવામાં આવશે અને આ સ્પાન ઉતારી લેવામાં આવશે। આ રોડ બંધ કરવામાં આવશે, એ પડવાનો નથી અને તેને રાત્રે ઉતારી લેવામાં આવશે। મેટ્રોનો જે સ્પાન નમી ગયો ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી ગયો છે। સુરતના શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક આ મેટ્રો પ્રોજેક્ટ છે। આમ આદમી પાર્ટી કોર્પોરેટર અહીંયા સારોલી વિસ્તાર છે અને મેટ્રોની કામગીરી ચાલી રહી છે। ત્યાં મેટ્રોની અહીંયા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, તે નમી ગયો છે। હજી તો બનાવવાની શરૂઆત છે, ત્યાં નમી ગયો છે। તો જો આ બનીને કામ ચાલુ થઈ ગયું હોત તો અહીંયા શું પરિસ્થિતિ હોત, કોઈ જાનહાનિ કેટલી થાત, એ ગંભીર બાબત ખૂબ કહેવાય। કેટલા ટાઈમથી બ્રિજ બનતો હતો અને કેવી રીતના ઘટના બની? આ 2022થી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ હમણાં મને જાણ થઈ કે આ સારોલી બ્રિજ નમી ગયો છે, તો હું તાત્કાલિક સ્પોટ ઉપર પહોંચી છું અને હજી શાસક પક્ષના કોઈ પણ અહીંયા વ્યક્તિ સ્પોટ ઉપર પહોંચ્યા નથી। વિસ્તારના કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય, એમને લોકોની કંઈ પડી જ નથી। આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય ને। આ વિકાસનું ચોખ્ખું દેખાય છે કે આ ભાજપ સરકારનો આ વિકાસ છે। સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોને પુનર્વસન માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેથી સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 38 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરીને રૂપિયા માંગણી કરતા હોય। કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેમાં 17 સગીર વયના બાળકો 21 બાળકીઓનો સમાવેશ થાય છે। 38 બાળકોમાં 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે। આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો મળી આવ્યા છે। રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યો હતો।
છેલ્લા 1 માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનર્વસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડા રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે વિરોધ કરી રહેલી કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ જણાવ્યું કે પર્વતપાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. છેલ્લા 3 દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકા શાસનમાં હોવા છતાં લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી અમે આજે ભાજપના ઝંડા તેના કહેવાતા વિકાસના ખાડાઓમાં લગાવી વિરોધ કર્યો હતો. જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયત પગલાં લીધા છે. સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન ભાજપનો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યું છે કે આ ખાડામાં વિકાસ છે. માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે. આ શાસકોએ જે પોતાના ઇજારદારોને મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું, જે પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગड्ढાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડ્યા, ઢેર ખાડાઓ પડ્યા છે. સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાનથી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે. એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગड्ढાઓ ના પૂરવામાં આવે તો ગड्ढાઓમાં ભાજપના ઝંડા ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં પૂરવામાં આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું. ચોક બજાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ગઠિયાઓ દ્વારા એક વૃદ્ધ મહિલાને પોતાની વાતમાં ભોળવી તેની પાસેથી 3 તોલાના દાગીના પડાવી લેવામાં આવ્યા છે, જેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. ચોક બજાર વિસ્તારમાં વાઘા વેચતા એક વૃદ્ધ મહિલાને કેટલાક ઇસમોએ ટાર્ગેટ કર્યા હતા, જેમાં વૃદ્ધ મહિલાની પાસે આવી કેટલાક શખ્સો જણાવ્યું કે મારા શેઠ વૃદ્ધ લોકોની સેવામાં માને છે અને જો તમારા ગળામાં દાગીના જોશે તો તમને કોઈ પણ ગિફ્ટ આપશે નહીં જેવી લોભામણી વાતો કરી ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ભોળવ્યા હતા. જે બાદ વૃદ્ધ મહિલાના લાખોના દાગીના ઉતરાવી પાકીટમાં મુકાવી દીધા હતા અને નજર ચૂકવીને દાગીના તફડાવી ગઠિયાઓ નાસી છૂટ્યા હતા. જ્યારે વૃદ્ધ મહિલાને આ તમામ બાબતે જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમજ આ અંગે તેમને ચોક બજાર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હું ત્યાં બેઠી હતી તો ત્યાં બેઠી હતી તો 2 જણ આવ્યા ને તો કે બા એ કે અમે બધાને ગિફ્ટ દઈ છે ગૌઢા માણાને 3-4 જણાને દઈ દીધા છે ને તમે એક બાકી છે તો તમે હાલો અમારે હારે પારા 5 નજીક મોટર પડીને ત્યાં લઈ ગઈ ને તમને કે ગિફ્ટ આપી કે તો હું ત્યાં ગઈ અને હાલતી પછી ત્યાં જઈને હું બેઠી કે બા તમે કિશોરમાં બેહો તો તમને પૈસા આપશે. ત્યાં મને પછી બિસ્કીટનું પાકીટ આપ્યું, 200 રૂપિયા આપ્યા અને મારા પાકીટમાં 700 રૂપિયા હતા. 700 રૂપિયા હતા ને એમાં પાકીટમાં કે તમે આ સ્કેન કાર્ડ નાખો ને તો તમારા સ્કેન કાર્ડ નાખો ને તો નકર અમારા શેઠ તમને ગિફ્ટ આપશે નહીં કે. પછી એ સ્કેન કાર્ડ નાખ્યો એ પાકીટમાં નાખી દીધો. પછી કે બા બુટી કાર્ડ નાખો કે બુટી કાઢશો ને ભાવ છે ને તો અમારા સાહેબ તમને ગિફ્ટ નહીં આપે. તો બુટી પાકીટમાં નખાઈ દીધી. પછી બુટી પાકીટમાં નખાઈ દીધી ને એટલે પછી મને એ સાહેબ ખબર નહીં 3-4 ગાંઠ વાળી દીધી. એ કે બા અમે 2000 રૂપિયા લઈને આવી છીએ તમે ખમો કે. તો હું તો ઘડી ખમી તો હું ગાંઠું છોડવા મળીને તો 3-4 ગાંઠું છોડી તો આગળ વ્યા ગયા. પછી હું રોતી ઘરે આવી કે ભાઈ મારે આવું બની હું કરું ભાઈ એમ કરી રોવા મળી. તો કે બા શું કરવું કે પછી છોકરા ધડ કરવા મળે તો એ થોડા પોગાય કોઈ.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ છે. અહીં 17 વર્ષના સગીર અને 28 વર્ષીય પિતરાઈ ભાઈ છેલ્લા 11 મહિનાથી નકલી દસ્તાવેજો બનાવી રહ્યા હતા. પોલીસની રેડમાં વકીલના સ્ટેમ્પ, કરચેલિયા, બગુમરા અને સોનગઢના અમલકોડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા સહિત આમલકોડી ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યો હતો. આ બંને ભેજાબાજ ભાઈઓએ 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી નાખ્યા છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે યુટ્યુબ પર સ્ટેમ્પ બનાવવાનું શીખી એમેઝોન પરથી મશીન પણ મંગાવી લીધું હતું. આ અંગેની વિગત એવી છે કે અમરોલીના એડવોકેટ કમ નોટરી રાકેશ કે પટેલના ધ્યાને આવ્યું હતું કે તેમના નામથી એક ભાડા કરાર ફરી રહ્યો છે. આ ભાડા કરાર ઉપર જે સિક્કો હતો તેનો કલર અલગ હતો, જે બાદ તપાસ કરતા આ ભાડા કરાર નકલી હોવાનું અને વરાછા ઈશ્વર પેલેસમાં આવેલી ઓફિસમાં ઇસ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું. તેમના નામથી જે સ્ટેમ્પ પેપર ઉપર ટિકિટ અને સ્ટેમ્પ લગાવી ઇસ્યુ કરાઈ હતી તેની નોંધણી ટ્રેઝરી ઓફિસમાં જ કરાઈ હોવાથી મામલો ગંભીર બન્યો હતો. આ મામલે વરાછા પોલીસની ટીમે આ ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાંથી પોલીસને એડવોકેટ રાકેશ પટેલના નામની સંખ્યાબંધ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા હતા. તે ઉપરાંત કરચેલિયા, બગમપુરા, સોનગઢના આલમકોડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને અમલકોડી ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યો હતો. પોલીસે નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ કબજે કરી આખું રેકેટ ચલાવતા 28 વર્ષીય આકાશ ઘેટિયાની ધરપકડ કરી હતી. તેમની સાથે તેનો 17 વર્ષીય પિતરાઈ ભાઈ પણ ભાગીદાર હતો. આ બંને મળી આખું રેકેટ ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે. લિંબાયતમાં વર્ષોથી ગેરકાયદે ધમધમતા તપેલા ડાઇંગ યુનિટો સામે મોટા પાયે ફરિયાદો મળતા હવે લિંબાયત ઝોને મંગલ પાર્ક સોસાયટી એસકે નગરમાં મળી કુલ 35 યુનિટ સીલ કર્યા હતા. તપેલા ડાઇંગ કેમિકલયુક્ત પાણી સીધું ડ્રેનેજ ખાડીમાં ઠલવાતું હોય, જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય. તાજેતરમાં જ ખાડી પૂર ફરી વળતા લિંબાયત રહીશો કાળા પાણીની સજા જેવી સ્થિતિ બની હતી. લિંબાયત અને ડુંબાલ વિસ્તારની મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલ પાર્ક, એસકે નગર તથા રતનજી નગરમાં ચાલતા ગેરકાયદેસર તપેલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટોમાં કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ ટ્રોમ ડ્રેનેજમાં છોડતા હતા. યુનિટનો અગાઉ મૌખિક સૂચના નોટિસો આપી હોવા છતાં કોઈ સુધારો ન થતા જેથી મંગલ પાર્કના 21 અને એસકે નગરના 14 મળી કુલ 35 યુનિટો સીલ મારી દીધા છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વનરાય લીલીખીલી ચાદર ઓઢી છે. જિલ્લામાં આવેલ મોટાભાગના ધોધ સક્રિય થયા છે. ગીરાધોધ 16 કલાએ ખીલતા રમણીય નજારો સામે આવ્યો છે. સાપુતારા સહિતના ફરવાલાયક સ્થળ પર પ્રવાસીઓ ઘસારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલ ધોધમાર વરસાદને પગલે પ્રાકૃતિક સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે. જંગલના શ્વાસિત હરિયાળા અને જિલ્લા હાલ આહલાદક વાતાવરણ સર્જાયું છે. ભારે વરસાદને લઈ જંગલ વિસ્તારમાં વનરાજ ખીલી ઉઠી છે. વિવિધ ધોધ અને મન મૂકીને આગળ વહી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઉપરવાસ અને સ્થાનિક કક્ષાએ આવેલા વરસાદને લઈને આ વર્ષની સિઝનના પ્રથમ વખત આ ધોધ સક્રિય થયો છે, જેને જોવા કુદરતી સૌંદર્ય નિહાળવા માટે સુરત, તાપી સહિત મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો છે, જ્યાંથી જુગાર રમી રહેલા લોકો સહિત 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અવારનવાર દરોડા પાડી જુગારધામ અને દારૂના જથ્થો ઝડપી પાડે છે. દરમિયાન વધુ એક વખત મહિધરપુરા પોલીસની હદમાં દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવતા સિનેમા રોડ કૈલાસ ટોકીઝ પાસે ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને પગલે જુગાર અડ્ડા પર અફરાતફરી મચી ગઈ હતી. અહીંથી હેન્ડલર વિજય નાથુભાઈ વસાવા તેમજ જુગાર રમતા 38 લોકો સહિત 39 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સુરતમાં પુણાગામ આયમતા ચોક પાસે આવેલી કમલકાર ડેકોરના માલિક અને કર્મચારી પર ડોક્ટર અને તેના પુત્ર સહિત 6 શખ્સને જીવલેણ હુમલો કર્યો હતો. આ ડોક્ટરે કારમાં ગાર્ડ લગાવવા માટે 20 દિવસથી કાર મૂકી હતી. સતત ધક્કા ખવડાવવા બદલ
ડોક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો. તેમની સાથે તેમના પુત્ર સહિત 6 લોકો કાર ડેકોરના માલિક સહિત 3 પર હુમલો કરી એકને લોહી લુહાણ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આમાં આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેને પગલે પુણા પોલીસના સામે બંને પક્ષમાં કુલ 9 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૂળ અમરેલીના ડુંગરા ગામના વતનીને હાલ વરાછા રવિ પાર્ક સોસાયટીમાં રહેતા ડોક્ટર અરવિંદ બાબુભાઈ વાઘમસી કડોદરામાં ઇમરજન્સી સેન્ટરના નામે હોસ્પિટલ ધરાવે છે. આશરે 20 દિવસ પૂર્વે તેમણે પોતાની કાર મડગાર્ડ લગાવવા માટે આઈમાતા ચોક અભિલાષા હાઇટ્સમાં આવેલી કમલ કાર ડેકોરમાં આપી હતી અને આ શોપના માલિકે મડગાર્ડના નાણાં પણ ચૂકવી દીધા હતા. છેલ્લા 20 દિવસથી કોઈના કોઈ બહાનું કાઢી સંચાલક હિંમત રોશનલાલ શાહ, ચેતન શાહ અને તેમને ધક્કા ખવડાવતા હતા. 28મી સુધીના 4 ધક્કા ખાઈ ચૂકેલા ડોક્ટર રવિવારે બપોરે 2:30 વાગે પરત ત્યાં પહોંચ્યા હતા અને આ વખતે ચેતન શાહે કામગીરી નહીં થઈ હોવાનું બહાનું કરી બીજા દિવસે આવવાનું કહ્યું હતું. જોકે કામ ન થઈ શકતું હોય તો તે ડોક્ટર નાણાં પરત માંગ્યા હતા. ત્યારબાદ મારા સુધી આખી વાત પહોંચી ગઈ હતી અને તમે સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકો છો. સુરત શહેરના નાગસેન નગરમાં માતા પુત્રની જોડીએ વ્યાજખોરીની પઠાણી ઉઘરાણી કરી લઈને આતંક મચાવ્યો હતો. પાંડેસરા પોલીસે માતા અને પુત્ર વિરુદ્ધ 3 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતા પુત્ર લોકોને વ્યાજ પર પૈસા આપી વ્યાજ કરતાં વધુ કિંમત ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હતા. જરૂરિયાતમંદ લોકોને પહેલા વ્યાજે રૂપિયા આપી ત્યાર પછી પઠાણી ઉઘરાણી કરનાર માતા પુત્રની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. શહેરના નાગસેન નગરમાં માતા પુત્ર બંને વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં, મકાનની ફાઇલ પણ તેઓ લઈ લેતા હતા. ગેરકાયદેસર કબજો કરી ફરિયાદીના મકાનને અન્ય કોઈને ભાડેથી આપી દેતા હતા. લોકોની ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપવા સાથે વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં 3 ફરિયાદી સામે આવ્યા હતા અને માતા આશા સોનવણે અને પુત્ર જિગ્નેશ સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વ્યાજ પર પૈસા લીધા હતા અને વ્યાજ પૈસા બંનેની ચૂકવણી કરી દીધી છે. તેમ છતાં માતા પુત્ર હેરાન અને પરેશાન કરી રહ્યા છે. પ્રથમ ફરિયાદીએ જણાવ્યું હતું કે વ્યાજ પર 1 લાખ રૂપિયા લીધા હતા, જેના સામે 1.75 લાખ ચૂકવી દીધા છે. તેમ છતાં વ્યાજની માંગણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ સંદર્ભમાં આજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે સુરતની મુલાકાત લીધી હતી. તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં કેન્દ્રીય બજેટની અંદર ગ્રામીણ વિસ્તારના યુવાનોને રોજગારી સહિતના મુદ્દાના વખાણ કર્યા હતા અને તે બાબતે માહિતી આપી હતી. જ્યારે બજેટ પછી સંસદમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ તાવડે નુક્કડ જેવું ભાષણ ગણાવ્યું હતું. તેમજ અજીત ડોભાલ પર રાહુલ ગાંધીએ આપેલા નિવેદનનો વિરોધ કર્યો હતો. જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓનું નામ લે છે એ સમજી શકીએ છીએ, પરંતુ દેશની સુરક્ષા મામલે નિવેદન આપવું એ યોગ્ય નથી. તાવડે અંબાણીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે તેમના લગ્નમાં બધા ગયા હતા, રાહુલ બાબા વિદેશમાં હતા એટલે નહોતા આવ્યા. વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે બજેટ બાદ રાહુલ ગાંધીએ લોકસભાની અંદર પોતાની જે પ્રકારની પ્રતિક્રિયા આપી છે તેને જોતા એવું લાગે છે કે કોઈ પણ તથ્ય વગરનું ભાષણ તેમણે આપ્યું છે. આજના સમયમાં યુવાનો મોડર્ન લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યા છે અને ભારતના મૂળમાં રહેલ આધ્યાત્મિકતાને ભૂલી રહ્યા છે. જે આધ્યાત્મિકતાના બીજા બાળકોમાં અત્યારથી જ રોપાય અને લોકો સનાતન ધર્મનું મહત્વ સમજે તે હેતુથી મોટા વરાછાની લિટલ જેમ્સ મોન્ટેસરી પ્રી સ્કૂલમાં ગણેશ સાધનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. મોટા વરાછા વિસ્તારમાં આવેલી લિટલ જેમ્સ મોન્ટેસરી પ્રી સ્કૂલમાં ઓનર કાજલ ઓમ દ્વારા સુરતમાં સૌપ્રથમ વખત એક ખૂબ જ સરસ ગણેશ સાધનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોન્ટેસરીમાં અભ્યાસ કરતા બાળકોને આધ્યાત્મિકતાના પાઠ પણ આપવાના હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ 4 દિવસના આયોજનમાં આશરે 500 જેટલા પેરેન્ટ્સ અને 200 જેટલા 6 વર્ષથી નાના બાળકોએ ભાગ લીધો હતો અને એક આધ્યાત્મિક હૂંફ મેળવી હતી.
વર્ષ 2001માં ભુજ ખાતે ભૂકંપ આવ્યો હતો ત્યારે જેલમાંથી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 23 વર્ષથી નાસ્તો ફરતો હતો. તે રાજસ્થાનમાં રિફાઇનરીમાં નોકરી કરતો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડવા માટે વર્ક સુપરવાઇઝર તરીકે વેશ પલટો કરી સતત 2 દિવસ સુધી વોચ કરી હતી. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના બાલાતોર જિલ્લા ખાતે આવેલ પંચપદરા તાલુકા ખાતે આવેલી એરએનટીની રિફાઇનરીમાંથી આરોપી કેદાર ઉર્ફે રાજુ કંઠ બારીકને ઝડપી પાડ્યો હતો. સ્કૂલ શિક્ષકનું 10,000નું ટીડીએસ કાપતા તેઓ રિટર્ન મેળવવા માટે સીએ પાસે ગયા હતા. ત્યાં તેને ખબર પડી હતી કે તેની જાણબાર જ તેમના નામની કોઈક કંપની ઊભી કરી પાન કાર્ડનો દુરુપયોગ કરી બેંકમાં છેલ્લા 8 વર્ષમાં લાખો કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. શિક્ષકે અઠવા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચાર્ટર એકાઉન્ટ અશોક જૈન સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. શહેરમાં ગોલવાડના આવાપુરામાં રહેતા અને પીપી સવાણી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષક તરીકે નોકરી કરતા 29 વર્ષીય કિશન જગદીશચંદ્ર રાણાનું સ્કૂલે 10,000 ટીડીએસ કાપ્યું હતું. આથી શિક્ષક ટીડીએસ રિટર્ન મેળવવા માટે પોતાના સીએને વાત કરી હતી. સીએ તેમને રિટર્ન ફાઇલ કરવા પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાની વાત કરી હતી. તેઓ ડોક્યુમેન્ટ લિંક કરાવતા હતા ત્યારે ઓનલાઈનમાં તેમના નામે કેઆર એન્ટરપ્રાઇઝ નામની ફર્મ બતાવતી હતી અને તેમનું કરંટ એકાઉન્ટ ધ કર્ણાટક બેંક રિંગ રોડ શાખામાં બતાવતું હતું. આથી સીએ શિક્ષકને જાણ કરી હતી. શિક્ષકનું કોઈ બેંકમાં ખાતું કે ફોર્મ ન હતા. તેઓ બેંકમાં ગયા તો સીએનું ભોપાળું સામે આવ્યું હતું. શિક્ષકે જણાવ્યું કે વર્ષ 2016માં તેમના નામનું કરંટ એકાઉન્ટ અશોક જૈન ઓપરેટ કરતો હતો. પહેલાં 35-40 લાખના ટ્રાન્ઝેક્શન થયા અને 2 વર્ષ પહેલાં 1-2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. આરોપી શિક્ષકની જેમ અન્ય ઘણા લોકોનો પાન કાર્ડનો દુરુપયોગ કરી કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. શિક્ષક કિશન જગદીશચંદ્ર રાણાએ અઠવા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એકે ઓસ્ટવાલ એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટર અશોક જૈન સામે ગુનો નોંધ્યો અને હાલમાં પોલીસે અશોક જૈનની ધરપકડ કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતના સારોલી નજીક મેટ્રો બ્રિજના સ્પાનમાં 2 ભાગ થયા. કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો. ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોને રેસ્ક્યુ કરાયા. શહેરના રસ્તા પર પડેલા ખાડાને લઈ ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત. ચોક બજારમાં વાઘા વેચતા વૃદ્ધને બોળવી ઘટિયાઓ દાગીના ઉતરાવી લઈ ગયા. ઓનલાઈન મશીન મંગાવી બોગસ સિક્કા બનાવીને દસ્તાવેજો નોટરી કરતા પિતરાઈ ભાઈઓ ઝડપાયા. સ્ટ્રોમ ડ્રેનેજમાં દૂષિત પાણી છોડતી લિંબાયતની 35 તપેલા ડાઇંગ મિલ સીલ કરાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.